ફાઇન. તો છેલ્લે આપણે વિભેદન, નિર્વિભેદન અને પુનઃ વિભેદન આવા 3 શબ્દોની ચર્ચા કરી છે. બરાબર છે. અને આ 3 શબ્દના સરસ મજાના અને પ્રોપર અર્થઘટનની વાત ફરીથી આપણે એક વખત યાદ કરી અને આ ઘટનાક્રમને આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર છે. તો 3 વ્યાખ્યા અને એની સમજૂતી. એમાં સમજૂતી અત્યારે હું તમારી પાસે નથી માંગતો, ખાલી વ્યાખ્યા માંગુ છું 3 શબ્દોની. એક છે વિભેદન, એક છે નિર્વિભેદન અને એક છે પુનઃ વિભેદન. બરાબર છે. તો આ 3 વ્યાખ્યા તમારે મને આપવાની છે અને પછી આપણે આ એક સ્ટેપ આગળ વધીએ છીએ અહીંયાથી. તો પહેલી વ્યાખ્યા જે તમારે કહેવાની છે એ છે વિભેદનની. યસ, વિભેદન કોને ખબર છે? વનસ્પતિના સંદર્ભે વિભેદન, વનસ્પતિના સંદર્ભે. ડાભોલી, સુરત. વર્તમાન પેશીમાંથી સ્થાયી પેશી બને એટલે વિભેદન. ગુડ. અહીંયા વર્ધમાન પેશી એમાંથી સ્થાયી પેશી બને. આ સ્થાયી પેશી પણ પાછી પ્રાથમિક પેશી બને. આ ઘટનાને આપણે સમજ્યા છીએ વિભેદન તરીકે. હવે એ જ પ્રમાણે બીજી ઘટના છે એ છે નિર્વિભેદન. નિર્વિભેદન નો અર્થ તમારે મને હવે સમજાવવાનો છે. નિર્વિભેદન નો અર્થ યસ, નિર્વિભેદન. રાજકોટ ગુરુકુલ. સ્થાયી પેશી કે જે પોતાની કોષ વિભાજન કરવાની ક્ષમતા ગુમાવી બેસે છે તે ફરીથી કોષ વિભાજન પામે છે. સ્થાયી પેશી એમાંથી શું બને? વિભાજન પામી અને શું બને? વર્ધમાન પેશી. વર્ધમાન પેશી. ગુડ. એટલે પ્રાથમિક પેશી ફરી પાછી વર્ધમાન પેશીમાં રૂપાંતરિત થાય. આ વર્ધમાન પેશી હતી ની પ્રાથમિક વર્ધમાન પેશી હતી અને આ વર્ધમાન પેશી છે એનું નામ છે એધા, જે છે પ્રમાણમાં દ્વિતીયક વર્ધમાન પેશી. આવું આપણે ક્યાંક ક્યાંક આડાવડી રીતે સમજ્યા છીએ. બરાબર છે. કટકે કટકે આપણે સમજ્યા છીએ. અત્યારે હું એકી સાથે બધું એક્યુમ્યુલેટ કરું છું, ભેગું કરું છું. ત્રીજું છે પુનઃ વિભેદન. ઓકે. પુનઃ વિભેદન ની અંદર મોરબી સેન્ટર. કોઈ વનસ્પતિના કોષો પરિવાર વિભાજન ક્ષમતા ગુમાવે અને ચોક્કસ કાર્ય કરવા માટે ફરી પાછા વિકસે એને પુનઃવિભેદન કહેવાય. ઓકે. જામનગર. એધામાંથી દ્વિતીય વૃદ્ધિ દરમિયાન એને પુનર્વિભેદન કહેવાય. ઓકે. તો અહીંયા પણ વર્ધમાન પેશી છે અને એનું રૂપાંતરણ સ્થાયી પેશીમાં થાય ફરીથી. બરાબર છે. પણ અહીંયા જે વર્ધમાન પેશી છે એ કઈ છે તો કે દ્વિતીયક વર્ધમાન પેશી છે. બરાબર છે. અને એ જે સ્થાયી પેશી બનાવશે વર્ધમાન પેશીમાંથી સ્થાયી પેશી ફરીથી બનશે. ફરીથી બને છે એટલે આપણે એને પુનઃ વિભેદન
એવું નામ આપ્યું છે. અને એ જે સ્થાયી પેશી બને એ દ્વિતીયક વૃદ્ધિ દરમિયાન બને એટલે એને કહેવાય દ્વિતીયક પેશી. એ પછી જલવાહક હોય તો દ્વિતીયક જલવાહક, અન્વાહક હોય તો દ્વિતીયક અન્વાહક, બાહ્યક હશે તો દ્વિતીયક બાહ્યક. બરાબર છે? આઈ હોપ આઈ એમ વેરી ક્લિયર વિથ ધીસ. બધાને ખબર પડી ગઈ છે, પાછું રિવાઇઝ થઈ ગયું છે, મેં જે આખું માળખું તમને સમજાવ્યું છે એ. બરાબર છે? તો આ રીતે આ 3 શબ્દને આપણે અર્થઘટિત કરવાના છે. બીજું, એને આધારે જ વનસ્પતિ જીવન પર્યંત વૃદ્ધિ પામી શકે છે એવી એની લાક્ષણિકતા માટે જવાબદાર આ 3 પ્રકારના ઘટનાક્રમ છે. રેડી? તો હવે બુકની અંદર આપ્યું છે એ પ્રમાણે આપણે આ 3 જે ઘટનાઓ છે એની વાત કરીએ. તો પહેલું છે વિભેદન. બરાબર છે? પહેલું શું છે? વિભેદન. ઓકે. તો જ્યારે મૂળ અને પ્રકાંડ એની અગ્રસ્થ વર્ધનશીલ પેશીની વાત કરીએ, બરાબર છે, તો પ્રાથમિક વર્ધમાન પેશી, આપણે જે તમે લખ્યું હતું હમણાં થોડીક વાર પહેલા, પ્રાથમિક વર્ધમાન પેશી, બરાબર છે. અને બીજું, એધામાંથી ઉદ્ભવ પામેલ કોષો દ્વારા એધા વિભેદિત થાય છે અને વિશેષ કાર્ય કરવા માટે પરિપક્વ બને, એટલે કે વિભેદન કરે. બરાબર છે? તો પરિપક્વતા તરફ આગળ વધવાની કોષોની આ ક્રિયાવિધિનું નામ છે વિભેદન. એટલે કે વર્ધમાનમાંથી સ્થાયી કોષો બનવાનું કામ. બરાબર છે? તો વિભેદન દરમિયાન ફેરફાર કઈ જગ્યાએ થાય? તો મૂળભૂત રીતે જે ફેરફાર થાય છે એ કોષમાં થાય છે. તો કોષમાં શું હોય? તો કે એક, કોષ દિવાલ. જરૂરિયાત પ્રમાણે કાં તો પ્રાથમિકની પ્રાથમિક રીએ એટલે કે મૃદુતક પેશી બને, કાં તો એમાં સ્થૂલન થાય એટલે કે સ્થૂલ કોણક પેશી બને, અને કાં તો દ્રઢોતક પેશી તૃતીયક કોષ દિવાલ બને. તો પ્રાથમિક કોષ દિવાલ બને, કાં તો દ્વિતીયક કોષ દિવાલ બને, અથવા તો તૃતીયક કોષ દિવાલ બને. અને એ પ્રમાણે કાં તો મૃદુતક બનશે, કાં તો સ્થૂલ કોણક બનશે, અને કાં તો દ્રઢોતક બનશે. 3માંથી એક બને. સો આ કોષ દિવાલમાં રૂપાંતરણ થાય, પહેલું ફેરફાર. બીજું જીવરસ એટલે કે અંદર કોષરસ અને એમાં અંગિકાઓની અંદર જે પ્રમાણે જરૂરિયાત છે એ પ્રમાણે વધારો કે ઘટાડો થઈ શકે. યસ, અમદાવાદ સેન્ટર. સર ફરી સમજાવો, અમારા નેટવર્ક ઇશ્યુ હતો એટલે અમે લેટ થઈ ગયા હતા. ઓકે. એક શબ્દ સમજાયો છે ખાલી, એ છે વિભેદનનો અર્થ, જે તમે જાણો છો. બરાબર છે? કે વર્ધમાન પેશીનો જે કોષ છે એ સ્થાયી પેશીના કોષમાં જ્યારે રૂપાંતરિત થાય તો આ ઘટનાને વિભેદન કહેવાય. આટલું પહેલું સમજાયું છે. બરાબર છે? એ અહીંયા લખેલું છે કે ભાઈ જ્યારે મૂળ અને પ્રકાંડની અગ્રસ્ત વર્ધમાન પેશી જ્યારે વિભાજન કરે તો એની સાથે સાથે પરિપક્વતા તરફ આગળ વધવાની કોષોની આ ક્રિયા એને વિભેદન કહેવાય. બરાબર છે? એટલે વિભેદનની વ્યાખ્યાને અહીંયા સમજાવી છે. હવે વિભેદન દરમિયાન થતા ફેરફારોની વાત અત્યારે હું સમજાવું છું. તો ફેરફાર ક્યાં થાય વિભેદન જ્યારે થતું હોય ત્યારે? તો પહેલું કોષ દિવાલમાં થાય. કાં તો પ્રાથમિક કોષ દિવાલ બને, કાં દ્વિતીયક કોષ દિવાલ બને, ને કાં તો તૃતીયક કોષ દિવાલ બને. બીજું જીવરસ એટલે કે કોષની અંદર કોષરસ અને એની અંગિકાઓની જરૂરિયાત મુજબ પ્લસ કે માઇનસ કાં તો ઉમેરો થાય ને કાં તો દૂર થાય. બરાબર છે? તો આ બંનેમાં રચનાત્મક ફેરફારો જોવા મળે. કેમાં? કોષ દિવાલમાં અને જીવરસની અંદર. 2 જગ્યાએ ફેરફાર થાય વિભેદન જ્યારે થાય છે ત્યારે. હા, એક સૌથી અગત્યનો ફેરફાર થાય ઈ આ છે કે કોષો પોતાની વિભાજન કરવાની ક્ષમતા ગુમાવે છે. બરાબર છે? કોષ પોતાની વિભાજન પામવાની ક્ષમતા જ્યારે વિભેદન થાય ને ત્યારે ગુમાવી દે છે, જે આપ જાણો છો, આપ બધાને ખબર જ છે. તો ઉદાહરણ તરીકે જલવાહિનીના ઘટક સ્વરૂપે કોષો પોતાના જીવરસને ગુમાવે છે. જો આ જીવરસનો ફેરફાર, એનું ઉદાહરણ આપ્યું છે કે જો એ જલવાહિની બને તો જલવાહિની કેવી છે? દ્રઢોતક પેશી છે. જો એ દ્રઢોતક પેશી છે તો એ મૃત કોષ છે. અને જો એ મૃત કોષ હોય તો એની અંદર કોષરસ કે જીવરસ હોય જ નહીં, અંદર પોલાણ થઈ જાય. રેડી? યાદ આવી ગયું છે? થમ્સઅપ કરો જોઈએ બધાને. ઓકે, ગુડ.
તો જીવરસ ગુમાવે તે મજબૂત સ્થિતિસ્થાપક અને લિગ્નો એટલે કે લિગ્નિન પ્લસ સેલ્યુલોઝની બનેલી દ્વિતીયક કોષ દિવાલોનું પણ વિકાસ કરે છે. બરાબર છે. હવે અહીંયા દ્વિતીયક કોષ દિવાલની વાત કરી છે. બરાબર છે. એવું શું કામ? તો જ્યારે વર્ધમાન પેશી સ્થાયી પેશીમાં રૂપાંતરણ થાય એટલે સૌથી પહેલા પ્રાથમિક કોષ દિવાલ બને, પછી એમાંથી દ્વિતીયક બને અને પછી એમાંથી તૃતીયક બને. બરાબર છે. એટલે પહેલા તો લિગ્નિન જ ઉમેરાય. બરાબર, પહેલા તો લિગ્નિન જ ઉમેરાય. સુબેરિન, લિગ્નિન, યાદ આવી ગયું? રેડી? તો છેલ્લે પ્રાથમિકમાંથી દ્વિતીયક તો બનશે, દ્વિતીયકમાંથી તૃતીયક બને એટલે દ્વિતીયક કોષ દિવાલોનો પણ વિકાસ કરે. બરાબર છે. અને લાંબા અંતર સુધી ઊંચા તણાવમાં એટલે કે પ્રેશરમાં પણ પાણીનું વહન કરવા માટે એ યોગ્ય હોય એવા કોષો બને. તો એ કોષો એવા હશે કે જેમાં લિગ્નિન અને સેલ્યુલોઝ બંને હશે. લિગ્નો સેલ્યુલોઝ એવું લખેલું છે. એટલે કે લિગ્નિન પ્લસ સેલ્યુલોઝની એ કોષ દિવાલ હશે. તો કોષ દિવાલમાં ફેરફાર થયો, જીવરસ ગુમાવી દીધો એટલે જીવરસમાં પણ ફેરફાર થયો. એટલે એવું આ બંનેનું એક એક ઉદાહરણ અહીંયા આપ્યું છે. કોની સાપેક્ષે? તો કે જલવાહિનીના ઘટક તરીકે. એમાં જો વિભેદન થાય એ કયું વિભેદન થાય એની વાત અહીંયા તમને સમજાવી છે. ચાલો, આ વિભેદન સમજાઈ ગયું છે. થમ્સ અપ કરશો. ઓલ રાઈટ, ગુડ. હવે વાત આપણે કરીએ છીએ નિર્વિભેદનની. તો નિર્વિભેદનમાં શું આવશે? જો વિભેદન પામેલા ઓલરેડી સ્થાયી પેશીના કોષ છે એ જ્યારે એધામાં રૂપાંતરિત થાય, બરાબર છે, તો જીવંત અને વિભેદિત કોષો. જો જીવંત અને વિભેદિત એટલે કેવા? મૃદુતક અથવા તો સ્થૂલ કોણક. દ્રઢોતક નિર્જીવ હોય એટલે દ્રઢોતક કોઈ દિવસ રૂપાંતરિત થતા નથી. નિર્વિભેદન કોનું થશે? સામાન્ય રીતે મૃદુતકી પેશીનું થાય. પોઈન્ટ ટુ બી. આ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હું તમને કહું છું. ટ્વિસ્ટેડ ક્વેશ્ચન આવા આવી શકે. બરાબર છે. તો જીવંત વિભેદિત કોષો કે જેઓ કેટલીક પરિસ્થિતિઓમાં પોતાની વિભાજનની ક્ષમતા ઓલરેડી ગુમાવી દીધી છે ને, કારણ કે વિભેદન થઈ ગયું છે, તેઓ પાછી એ પ્રાપ્ત કરી લે, પુનઃ પ્રાપ્ત કરે. વિભેદન થાય, વિભેદન થયા પછી પાછું ઊંધી પ્રોસેસ થાય એટલે કે પુનઃ પ્રાપ્ત કરી શકે. અને ઊંધી થવાની અથવા તો પુનઃ પ્રાપ્ત કરવાની આ ઘટનાને તમારે કહેવાની છે નિર્વિભેદન. થમ્સ અપ કરવાનો છે. થમ્સ અપ. ગુડ. ઉદાહરણ શું છે જુઓ. વર્ધમાન પેશી જેવી કે આંતરપુલીય એધા, ત્વક્ષ એધા વગેરે નું જે નિર્માણ થાય છે એ નિર્માણ શું છે? નિર્વિભેદનની પ્રક્રિયા. બરાબર છે. એટલે અહીંયા મૃદુતક પેશીમાંથી એધાઓનું જે નિર્માણ થાય છે એ નિર્વિભેદનની પ્રક્રિયાનું ઉદાહરણ છે. ઓકે. હવે એધા સક્રિય થાય અને એ પાછા સ્થાયી પેશીમાં રૂપાંતરિત થવાની પ્રક્રિયાને અનુસરે. એટલે એધાના કોષો કે જે કેવા છે? વર્ધમાન. અને એ પાછા સ્થાયી પેશીમાં રૂપાંતરિત થાય બીજી વખત. તો એ પ્રક્રિયાને આપણે કહેવાની છે પુનઃ વિભેદન. તો અમુક વર્ધમાન પેશી, જો અહીંયા એવું લખ્યું અમુક, આ કેટલીક. કેટલીક એટલે શું ખબર છે? દ્વિતીયક. એટલે કે એધાની વાત છે. એધા વિભાજનક્ષમ બની અને નવા કોષ ઉમેરે એટલે કે ફરી એકવાર વિભાજનની ક્ષમતા પાછી ગુમાવી દે. વિશેષ કાર્ય કરવા માટે પરિપક્વ એટલે કે વિભેદિત બને એટલે એને કહેવાનું છે પુનર્વિભેદન. બીજી વખત વિભેદન થયું. બરાબર છે. ઓકે. ક્યાં થાય? મોટા ભાગે દ્વિદળી વનસ્પતિમાં થાય. શું કામ? કારણ કે દ્વિદળી દ્વિતીય વૃદ્ધિ કરે, એક દળી નહીં. બરાબર છે. તો દ્વિદળી વનસ્પતિમાં વૃદ્ધિ સતત છે, જે અપરિમિત કે પરિમિત હોઈ શકે. અપરિમિત અને પરિમિત શબ્દનો ઉપયોગ આપણે ક્યાંક કરેલો છે. કોને યાદ છે? ચાલો, પરિમિત કોને કહેવાય અને અપરિમિત કોને કહેવાય? જુનાગઢ સેન્ટર.
પુષ્પ વિન્યાસમાં આ શબ્દનો ઉપયોગ કરેલ છે. ઓકે, ગુડ. પુષ્પ વિન્યાસની અંદર આ શબ્દનો ઉપયોગ આપણે કરેલો છે. આ અર્થ કોને ખબર છે? પરિમિત અને અપરિમિતનો અર્થ. શું વાત છે? આજ તો ડાભોલી સેન્ટર, ભુજ સેન્ટર, ચાલો ડાભોલી સેન્ટર દરેક આજ રંગ રાખ્યો છે. બાકી આઈ એમ હાઈલી ઇમ્પ્રેસ્ડ એમ. ભુજ સેન્ટર. સર પરિમિત વૃદ્ધિની અંદર અગ્રગલિકા પુષ્પમાં રૂપાંતરિત થઈ ગયું, જેથી એની વૃદ્ધિ મર્યાદિત બની. અપરિમિતની અંદર કક્ષગલિકા રૂપાંતરિત થઈ ગયું. ગુડ. તો પરિમિત વૃદ્ધિ એને કહેવાય જ્યારે અગ્રકલિકા પુષ્પમાં રૂપાંતરિત થાય એટલે લંબાઈમાં ન વધે એમ, પણ પહોળાઈ વધી શકે. અને અપરિમિતમાં શું હોય? કક્ષકલિકાઓમાં પુષ્પ બને એટલે અગ્રકલિકામાં લંબાઈ જાય એટલે લંબાઈ. અપરિમિત એટલે જેને કહેવાય કે લંબાઈમાં વૃદ્ધિ કરે અને પરિમિત એટલે પહોળાઈમાં વૃદ્ધિ કરશે. આ રીતે આપણે એને સમજવાનું રહેશે. બરાબર છે? તો બે રીતની વૃદ્ધિ હોઈ શકે દ્વિદળીની અંદર જ્યારે દ્વિતીયક વૃદ્ધિ થાય ત્યારે. હવે આપણે એમ કહી શકીએ કે વનસ્પતિમાં વિભેદન સતત થતું હોય, કાં તો વિભેદન થશે કાં તો પુનર્વિભેદન થશે, એટલે બે વાર વિભેદન તો કહેવાય જ. બરાબર છે? તો વર્ધમાન પેશીનું નિર્માણ જે છે એનાથી જે સ્થાયી પેશીઓ બને એટલે કે પરિપક્વ બને અને અલગ અલગ પ્રકારની સંરચનાઓ બનાવશે. શરૂઆતમાં પ્રાથમિક વૃદ્ધિ થાય ત્યારે જે પ્રાથમિક વર્ધમાન પેશીમાંથી બનશે એ બધી પ્રાથમિક પેશીઓ બનશે. દ્વિતીયક વૃદ્ધિ કરવાની છે તો દ્વિતીયક વર્ધમાન પેશી એટલે કે એધામાંથી પાછી એ જ ઘટના બને અને પછી જે પેશી બનશે એને આપણે નામ આપ્યું છે દ્વિતીયક પેશી. બરાબર છે? કોષો કે પેશીનું અંતિમ પરિપક્વ સ્વરૂપ તે કયા સ્થાને આવેલી છે એ પ્રમાણે નક્કી થાય. ઓકે, એ મારે ધ્યાનથી સમજાવવું પડશે તમને. પરફેક્ટલી જોજો. હવે હું જે સમજાવવા માંગુ છું ને એ આખી અલગ વસ્તુ છે. ઓકે, દાખલા તરીકે આ મૂળનો પ્રદેશની આકૃતિ છે. આ ઓલા મૂળના ઓલા 3 પ્રદેશ જોયા હતા ને આપણે. આ એક પ્રદેશ, 2 પ્રદેશ આ અને આ ત્રીજો પ્રદેશ. બરાબર છે? હવે અહીંયા વર્ધમાન પેશીના કોષો છે દાખલા તરીકે આ. બરાબર છે? આ વર્ધમાન પેશીના કોષો છે. હવે વર્ધમાન પેશીના કોષોનું કામ શું છે? વિભાજન કરી અને નવા કોષો ઉમેરવા. તો એ નવા કોષો ઉમેરી એ અહીંયા ઉમેરે છે. એટલે એ કોષ ધીમે ધીમે જેમ ઉપર આવતો જાય એમ એ કદમાં વધતો જાય, કદમાં વૃદ્ધિ થાય. યસ ઓર નો? બરાબર છે? ઓકે. હવે જ્યારે આ રિજિયનમાં આવશે તો એ રિજિયનની અંદર હવે હું 3D ડાયાગ્રામ ડ્રો કરું છું. 3D અહીંયા ઉપર 3 ડાયમેન્શનલ ડાયાગ્રામ છે. આ બહારનો જે વિસ્તાર છે, આ બહારનો વિસ્તાર, એ બહારનો વિસ્તાર છે અધિસ્તરીય પેશી તંત્ર છે. કેન્દ્રની અંદર વાહક પેશી તંત્ર છે. બરાબર છે? એટલે આ પેશી તંત્ર નંબર 1 છે, અધિસ્તરીય પેશી તંત્ર. આ પેશી તંત્ર નંબર 2 છે એટલે કે આધાર પેશી તંત્ર. અને આ પેશી તંત્ર નંબર 3 છે એટલે કે વાહક પેશી તંત્ર. તમને સમજાણું છે? થમ્સ અપ કરો એટલે મને ખબર પડે. ઓકે. હવે આ નવો બનતો કોષ જો અહીંયા બહારની તરફ ગોઠવાય, જો આ નવો બનેલો કોષ, આ જે વૃદ્ધિ પામેલ કોષ છે એ ગોઠવાતા ગોઠવાતા આ બહારના ભાગમાં ગોઠવાય તો એ કેવો બની જાય? આ કોષ બને, અધિસ્તરનો કોષ બને. કેનો કોષ બને? એના જેવો થાય એમ. જ્યાં એ વિભાજન પામતા પામતા પરિપક્વન પામતા પામતા જે સ્થાને ગોઠવાય ને એના જેવો થાય. તો કયા સ્થાને ગોઠવાણો? પહેલો ઓપ્શન એની પાસે કયું છે? અધિસ્તર. જો ઈ જ કોષ એની બદલે થોડોક આગળ વયો ગયો તો એ કેવો બને? આધાર પેશીનો ભાગ. બરાબર છે? અને જો એ જ કોષ અહીંયા અંદરની બાજુ વયો ગયો તો એ કેવો બની જાય? તો કે વાહક પેશી તંત્રનો ભાગ બને. એટલે કયા સ્થાને ગોઠવાય ને એને આધારે નક્કી થાય કે કયા પ્રકારનો કોષ બનશે. પછી એમાં એ પ્રમાણે ફેરફાર થાય. પ્રાથમિક કોષ દિવાલની જરૂર હોય તો પ્રાથમિક કોષ દિવાલ રહીએ, દ્વિતીયક કોષ દિવાલની જરૂર હોય તો દ્વિતીયક સ્થૂલન થાય.
તૃતીય કોષ દિવાલની જરૂરિયાત છે તો તૃતીયક સ્થૂલન થાય. આઈ હોપ આઈ એમ વેરી ક્લિયર. થમ્સ અપ. ગુડ. તો જે સ્થાને જો કોષો અથવા તો પેશીનું અંતિમ પરિપક્વ સ્વરૂપ તે કયા સ્થાને પામેલ છે તેના પરથી નક્કી થાય છે. આધાર પેશી બને, અધિસ્તર પેશી બને કે વાહક પેશી બનશે. ઉદાહરણ તરીકે મૂળની અગ્રસ્ત વર્ધમાન પેશીથી દૂરસ્થ રહેલા કોષો મૂળ ટોપ કોષમાં વિભાજન પામે છે. એટલે જો ઈ કોષ, હજી આ રહી ગયું મારાથી કહેવાનું, જો ઈ કોષ ઉપરની બદલે આમ નીચે જાય તો આ મૂળ ટોપ બનાવે. આની ઉપર હોય ને એક લેયર, આમ આવું એક લેયર આની ઉપર હોય. બરાબર છે? કોઈક અનમ્યુટ થયું છે, કોઈ સેન્ટરને કામ છે? કોઈ સેન્ટર અનમ્યુટ થયું છે, કંઈ કામ છે બેટા? ડાઉટ? ઓકે ફાઇન. સો મૂળ ટોપીના કોષમાં પણ, એટલે જો નીચેની બાજુ જાય તો મૂળ ટોપી બનાવે, ઉપરની બાજુ જાય તો કા અધિસ્તર બનાવે, કા આધાર પેશી બનાવે, કા વાહક પેશી બનાવે. જે સ્થાને ઈ ગોઠવાય એ પ્રકારના કોષોમાં ઈ રૂપાંતરિત થાય. તો જો દૂરસ્થ રહેલા કોષો મૂળ ટોપ કોષમાં વિભેદન પામે છે, જ્યારે તે પરિઘ તરફ જાય તો અધિસ્તર સ્વરૂપે. મેં કીધું પરિઘવર્તી ભાગમાં ગોઠવાય તો અધિસ્તર, કેન્દ્રમાં ગોઠવાય તો આધાર, વચ્ચે ગોઠવાય તો સોરી કેન્દ્રમાં ગોઠવાય તો વાહક ને વચ્ચે ગોઠવાય તો આધાર. તો એવા વિભેદનની પ્રક્રિયાના જે રૂપાંતરણો છે કે કયા પ્રકારની પેશીમાં રૂપાંતરિત થાય, એ કોના ઉપર આધારિત છે, એ કઈ જગ્યાએ ગોઠવાય એના આધારે નક્કી થાય. આપણે કેવું છે કે આપણે કોઈ સ્કૂલમાં, દાખલા તરીકે 10મામાં તમે અલગ સ્કૂલમાં હતા અને 11મામાં અલગ સ્કૂલમાં આવ્યા, પછી તો કે પછી તમારી આજુબાજુમાં તમારું જે સર્કલ છે, બરાબર છે, તમારું જે સર્કલ છે એ સર્કલ કેવું તમને મળે છે ને એને હિસાબે અત્યારે તમારો ગ્રોથ થાય. માર્કનો, વાંચવાની સિસ્ટમનો, બરાબર છે. તો ઈ એક અગત્યની પ્રક્રિયા છે. તમે જે સ્થાને બેઠા છો એને આધારે તમારી વૃદ્ધિ થાય. વિભેદન, બરાબર છે. મેડિકલ કોલેજમાં જાશો કે મેડિકલ સ્ટોરમાં જાશો, એ તમે જેવું ભણો એના આધારે નક્કી થાય. બરાબર છે. તો એ અત્યારે તમે વિભેદનની પ્રક્રિયામાંથી પસાર થાવ છો. બીજી વાર પુનર્વિભેદન. બરાબર. શું કરો છો તમે? વિભેદનની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છો. તો આ ત્રણેય ઘટનાક્રમને પરફેક્ટલી સમજ્યા પછી હવે આપણે વાત કરવાની છે વનસ્પતિમાં વિકાસની પ્રક્રિયાની. બરાબર છે. વિકાસ શબ્દનો અર્થ મેં સરસ મજાનો તમને સમજાવેલો છે. કોને યાદ છે? વ્યાખ્યા, વિકાસની વ્યાખ્યા મેં તમને શરૂઆત આ ચેપ્ટર થયું ને ત્યારે મેં તમને પહેલા જ લેક્ચરમાં સમજાવી હતી. કોને યાદ છે? સરસ મજાનું. મોડાસા સેન્ટરમાંથી જવાબ મળશે. મોડાસા સેન્ટર. કોઈ પણ સજીવના જીવન ચક્રની શરૂઆતથી અંત સુધીની બનતી તમામ ઘટનાઓ. ગુડ. જ્યારે કોઈ પણ સજીવની તમે વાત કરો છો, જીવન ચક્રની શરૂઆતથી લઈ અને જીવન ચક્ર જ્યાં સુધી પૂરું ન કરે ત્યાં સુધી જેટલા પણ ફેરફારો થાય એના જીવનની અંદર, રચનાત્મક હોય કે ક્રિયાત્મક હોય, સંયુક્ત રીતે એને વિકાસ તરીકે સમજવાના રહે. બરાબર છે. બધાને પ્રોપરલી આ વ્યાખ્યા સમજાયેલી છે. રાઈટ? ઓકે. ચાલો હવે તમારી ટેક્સ્ટબુકની અંદર જે આકૃતિ આપેલી છે એ અતિ વિચિત્ર આપેલી છે. આ આકૃતિ તમને મળશે. જો આ આકૃતિ જુઓ તો બુકની અંદર હશે. મળી ગઈ છે બધાને? પાક્કું મળી ગઈ છે? ઓકે. હવે એને રેફરન્સમાં લઈ અને હું જે ઘટનાક્રમ અત્યારે સમજાવવા જઈ રહ્યો છું એ ઘટનાક્રમને તમારે સમજવાનો છે. બરાબર છે? ઓકે. હવે દાખલા તરીકે કોઈ એક વનસ્પતિ છે, જેના જીવન ચક્રની શરૂઆત એક યુગ્મનજના કોષથી થાય. આ યુગ્મનજ એક ભ્રૂણ બનાવે
આ ભ્રૂણની અંદર વર્ધમાન પેશી છે એવું જો તમને યાદ હોય તો, બરાબર છે. ભ્રૂણની અંદર વર્ધમાન પેશી છે જે અગ્રસ્થ વર્ધમાન જ છે. એક ભ્રૂણાગ્ર છે અને એક ભ્રૂણ મૂળ છે. ત્યાંથી એ વૃદ્ધિની પ્રક્રિયા, કારણ કે બીજની અંદર ભ્રૂણ છે, બીજને તમે જમીનમાં નાખો, યોગ્ય પરિસ્થિતિ મળે, અંકુરણ પામે એટલે જીવનચક્ર શરૂ થાય. આમ જોવા જઈએ તો લોજિકલી, બરાબર છે. તો ત્યાંથી હું શરૂઆત કરું તો વર્ધમાન પેશીનો કોઈ એક કોષ છે. આ શું છે? વર્ધમાન કોષ. જો ત્યાંથી આ આકૃતિમાં, જો આકૃતિની તમે ડાબી સાઈડ જોશો ને તો વર્ધમાન એવું લખેલું હશે કોષ. મળી ગયું છે? ઓકે, હવે હું ઈ ચક્ર અહીંયાથી શરૂ કરું છું. વર્ધમાન પેશીનો કોષ વિભાજન પામ્યો એટલે બે કોષ બને. આ એક કોષ બન્યો અને આ બીજો કોષ બન્યો. મેં બે અલગ અલગ પ્રકારના એટલા માટે બનાવ્યા કે આ કોષ હવે વિભેદન કરશે. બરાબર છે. જૂનો કોષ છે એ વર્ધમાનનો વર્ધમાન રહેશે એટલે એ બીજી પ્રક્રિયા વિભાજનની પાછી કરશે. જુઓ જોઈ, એવું ક્યાંય તમને દેખાય છે એરો આકૃતિમાં? મળી ગયો છે. અલગ સ્વરૂપે હશે પણ એનો મતલબ આવો કાઢવાનો રહીએ આપણે. બરાબર છે? ઓકે, હવે આ જે કોષ છે એ જ્યારે વિભેદનમાંથી પસાર થાય તો ઓલા 3 તબક્કા આવે. તો પેલો તબક્કો જે વૃદ્ધિનો છે એ કયો છે? પેલો તબક્કો વૃદ્ધિનો કયો છે? તો કે વિભાજન તબક્કો. કે જે તબક્કામાં આ કોષ વિભાજન પામી બે કોષ બનાવે. હવે બીજા તબક્કામાં શું છે? વૃદ્ધિ તબક્કામાં બીજો તબક્કો વૃદ્ધિ તબક્કો છે એ તમને ખબર છે. બરાબર છે. તો અહીંયા કોષ વૃદ્ધિ કરે છે. કોષીય વૃદ્ધિ થાય. શું થાય? કોષીય વૃદ્ધિ એટલે વૃદ્ધિનો તબક્કા નંબર 2 છે. વિભેદનનો તબક્કા નંબર 2 છે. આને કહેવાય વૃદ્ધિ તબક્કો. અહીંયા કોષીય વિભાજન છે, અહીંયા કોષીય વૃદ્ધિ છે. હવે એ કોઈ ચોક્કસ પ્રકારની પેશીમાં રૂપાંતરિત થાય, વિભેદિત થાય. બરાબર છે. તો આ છે પરિપક્વન કોષનું. એટલે આ તબક્કા, ત્રીજા નંબરના તબક્કાને હું નામ આપું છું પરિપક્વન તબક્કો. શું નામ આપું છું? પરિપક્વન તબક્કો. એટલે કે અહીંયા બની હવે આ સ્થાયી પેશી. શું બન્યું છે? સ્થાયી પેશી, જે બનાવે છે વનસ્પતિ દેહ. વનસ્પતિ દેહ શેનાથી બને છે? ઘણી બધી પ્રકારની સ્થાયી પેશીઓમાંથી. બરાબર છે. અને આ વનસ્પતિ જ્યારે મૃત્યુ પામે ત્યારે એનું જીવન ચક્ર પૂરું થાય. આવું એ આકૃતિમાં તમને સમજાવવા માંગે છે. બરાબર છે. હવે આવી આકૃતિ આપી હોત તો એના દાદાશ્રીનું જાત શું એ મને નથી ખબર પડતી, પણ તમને જે આપેલું છે ને એમાં કાંઈ તમને નહીં સમજાય એટલે મેં એને અલગ સ્વરૂપે રજૂ કરી દીધી તમારી સામે. આ ઘટના આખી તમને ખબર જ છે. બરાબર છે. આ ત્રણેય તબક્કા આપણે શીખી ગયા છીએ. આવી ઘટના થાય એ પણ આપણને ખબર છે. બધું જ આપણને ખબર છે. બરાબર છે. પણ એ આકૃતિના સંદર્ભે તમે જ્યારે એ આકૃતિ ડાયરેક્ટલી તમે વાંચવાની પ્રયત્ન કરો, સમજવાનો પ્રયત્ન કરો તો તમને સમજાશે નહીં. પણ એને આ રીતે સમજવાની છે. રેડી? 1 મિનિટનો સમય આપું છું, લખી નાખો. જે તમારે લખતા હોત તો 1 મિનિટનો સમય આપું છું. બરાબર?
તમે તમારી જે આકૃતિ છે એમાં પણ પેન્સિલથી ફેરફાર કરી શકો છો. ચાલો, થઈ ગયું છે. ઓકે, ગુડ. તમારે ધોરણ 12 ની અંદર પરિસ્થિતિ વિદ્યાનો પર્યાવરણના ટોપિક્સ આવશે, છેલ્લા 3 ચેપ્ટર્સ. એમાં એક યુક્કા નામની વનસ્પતિ આવશે. યુક્કા, બરાબર છે. ઉદાહરણ તરીકે એક યુક્કા નામની વનસ્પતિ આવશે. આ યુક્કા નામની વનસ્પતિ છે ને એ મોનોકોટ એટલે કે એકદળી છે, પણ એ દ્વિતીયક વૃદ્ધિ કરી શકે છે. બરાબર છે. 1 મિનિટ જે તમે આમાં ડ્રો કરવામાં લીધી એ દરમિયાન મેં આનું સંશોધન કરી નાખ્યું. બરાબર, સમયનો સદુપયોગ આને કહેવાય એમ. તો એક દળી એવી વનસ્પતિ કે જે દ્વિતીયક વૃદ્ધિ કરી શકે, એમાં યુક્કા નામની વનસ્પતિ જે તમને 12મા ધોરણના પર્યાવરણના પાઠની અંદર, પરિસ્થિતિ વિદ્યાની અંદર ઉદાહરણ તરીકે આવવાની છે ભવિષ્યમાં. બરાબર છે. ઓકે, ચલો. તો હું ફરીથી જ્યાં હતો અહીંયા પાછો આવું છું. બરાબર છે. વિકાસની વ્યાખ્યા અહીંયા અકોર્ડિંગ ટુ ટેક્સ્ટ બુક શું છે એની વાત કરું તો એક સજીવના જીવનચક્રમાં આવનારા બધા જ પરિવર્તનો, જો મેં શું કીધું હતું, જીવનચક્રની શરૂઆતથી જીવનચક્ર પૂરું થાય ત્યાં સુધી જોવા મળતા બધા જ ફેરફારો, એ જ વસ્તુ અહીંયા કીધી છે. શબ્દો ફેરવા છે કે સજીવના જીવનચક્રમાં આવનારા બધા જ પરિવર્તનો, પૂરું. એટલે અર્થ બેયનો એક જ છે. જે બીજના અંકુરણથી લઈ અને જીર્ણતા એટલે એનું જીવનચક્ર પૂરું થાય, મૃત્યુ પામે ત્યાં સુધી. એટલે વનસ્પતિના સંદર્ભે જીવનચક્રની શરૂઆત ક્યાં ગણી છે? બીજના અંકુરણ, બીજાંકુરણથી. ક્યાં સુધી? બીજ અંકુરિત થઈ બાળ વનસ્પતિમાંથી, પુખ્ત વનસ્પતિમાંથી જીર્ણ ન બને. જો જીર્ણતા શબ્દ તમારી બુકની ઓલી ડાયાગ્રામમાં અહીંયા હશે, અહીંયા આ જગ્યાએ હશે, જ્યાં મૃત્યુ છે ને અહીંયા, બરાબર છે. એટલે એની આગળ અહીંયા જીર્ણતા લખેલું છે, જુઓ છે, મળી ગયું બધાને. એ જીર્ણતા એટલે શું? વૃદ્ધત્વ. એટલે છેલ્લે વૃદ્ધ થઈ અને મૃત્યુ પામે, સુકાઈ જાય. વનસ્પતિમાં જીર્ણતા એટલે વનસ્પતિ સુકાઈ જાય, બરાબર છે, ઠૂઠું બની જાય. ઝાડું હતું ને ઠૂઠું બની જાય, તો એને જીર્ણતા કહેવાય. તો એમાં નીચે મુજબના ઘટનાક્રમ જોવા મળે અહીંયા જે આપ્યા છે. તો એ ઘટનાક્રમ 2 છે. આપણે અગાઉ સમજ્યા છીએ કે વિકાસની અંદર 2 ઘટના જોવા મળે, એક વૃદ્ધિ, બીજું વિભેદન. તો આ પહેલી ઘટના વૃદ્ધિની છે. શું કામ? કારણ કે એક કોષમાંથી 2 કોષ બન્યા, વૃદ્ધિ થઈને કોષના સંખ્યામાં. અને પછી વિભેદન છે જે આપણે સમજાઈએ. એટલે 2 ઘટનાક્રમ જોવા મળે, વૃદ્ધિ અને વિભેદન. તો વિકાસ એટલે વૃદ્ધિ અને વિભેદનનો સરવાળો થાય. તો 2 ઘટનાક્રમ કયો? કોષ વિભાજન અને કોષ વિભેદન. 2 ઘટનાક્રમ એમાં જોવા મળશે. કોષ વિભાજનથી વૃદ્ધિ થાય સંખ્યામાં અને વિભેદનથી પરિપક્વન થાય, સ્થાયી પેશીનું નિર્માણ થાય. તો આવા 2 ઘટનાક્રમ જે છે એ વિકાસની પ્રક્રિયામાં તમને જોવા મળશે. ઓકે, વિકાસની પ્રક્રિયા સમજાવવા માટે થઈ, બરાબર છે, એક સરસ મજાનું ઉદાહરણ અહીંયા રજૂ કરેલું છે જે પ્લાસ્ટિસિટી તરીકે વર્ણવેલું છે. પ્લાસ્ટિસિટી, સુઘટ્યતા શબ્દ છે. એટલે આપણું હેડિંગ અહીંયાનું ટૂંકમાં આ છે, સુઘટ્યતા અથવા તો પ્લાસ્ટિસિટી. બરાબર છે. હવે પ્લાસ્ટિસિટી એટલે શું? તો પ્લાસ્ટિસિટીનો મતલબ શું થશે ખબર છે? આકાર બનાવવો, આકાર ધારણ કરવો, એને પ્લાસ્ટિસિટી કહેવાય. તો કોઈ પણ વનસ્પતિના દેહના કોઈ પણ ભાગની જે ડિઝાઇન બનવી જોઈએ, ડિઝાઇનિંગ, એને પ્લાસ્ટિસિટી કહેવાય. તો એ ડિઝાઇનિંગ કઈ રીતે થતું, એની ઉપર
કોણ અસર કરે છે જે આ ડિઝાઇન નક્કી કરે એમ. રાઈટ. હવે એ હકીકત શું છે ખબર છે? આખી ઉત્ક્રાંતિ એમાં કામ કરતો આ એક મુખ્ય સિદ્ધાંત છે. પ્લાસ્ટિસિટીને કારણે જ બધા સજીવ એક સરખા નથી. આપણે આંખ બંધ કરી, તમે બધા અત્યારે આંખ બંધ કરી દો અને હું એક શબ્દ બોલું એ તમારે યાદ કરવાનો. ચાલો આંખ બંધ કરો, જોઈએ આપણે એક્સરસાઇઝ કરીએ. એક બધા આંખ બંધ કરો, સુઈ નથી જવાનું, ખાલી આંખ બંધ કરવાની છે. પ્લીઝ માઇન્ડ ઇટ. હું જે શબ્દ બોલીશ એ પિક્ચર તમને દેખાશે સામે, જો ખરેખર સંવેદના હોય તોની વાત છે. બરાબર છે? ઓકે. લીમડાનું ઝાડ. આઈ હોપ કે કોઈને તુલસીનું ઝાડ નથી દેખાણું. તુલસીનું ઝાડ ન હોય, જો કે છોડ હોય. બરાબર. હાથી, બધાને લગભગ હાથી જ દેખાય, ચકલી કોઈ નહીં દેખાણી હોય, હે ને? વેલ, તો બધા વેલને જ વિઝ્યુલાઇઝ કરશો, કોઈ હરપ નહીં જોવે. હું જ્યારે વેલ બોલીશ ત્યારે એક્સરસાઇઝ પૂરી થાય છે, આંખ ખોલી શકો છો. તો હું જે શબ્દ બોલું છું ને એ તમે વિઝ્યુલાઇઝ કરી શકો છો. શું કામ? એના લક્ષણને કારણે. બધાના જે લક્ષણ છે એને આધારે તમે એને યાદ રાખ્યું હોય ને. હું ચકલી બોલું એટલે તમને ચકલીના લક્ષણો બધા જ તરત વિઝ્યુલાઇઝ થઈ જાય કે ચકલી આને કહેવાય. બરાબર છે? તો એ એની વિશિષ્ટ ડિઝાઇન છે એટલા માટે એ તમને એ જ યાદ આવે છે. તો એ ડિઝાઇનિંગ થયું હશે ને. દાખલા તરીકે આપણું ડિઝાઇનિંગ, એટલે આમાં હતા એમાંથી કેવા સરસ મજાના આમ સીધા થઈ ગયા. તો એ પ્લાસ્ટિસિટી છે, રૂપાંતરણ થયું. આપણી ડિઝાઇનિંગ ફરી ગઈ. પૂછડું હતું એ વયું ગયું, આમ મોઢું આમ આખું આમ આગળ જડબું અવડું મોટું હતું એ આમ અંદર બેસી ગયું, સીધું ફ્લેટ થઈ ગયું. તો એ જે ઘટનાક્રમ છે એ પણ શું છે? પ્લાસ્ટિસિટી જ છે. તો એ પ્લાસ્ટિસિટી વનસ્પતિમાં જોવા મળે. એના ઉદાહરણો આપણે જોઈએ કે વિકાસની પ્રક્રિયામાં જોજો પર્યાવરણ પ્રત્યેની પ્રતિક્રિયા, પર્યાવરણના ઘટકો કેવા હશે એને આધારે ઉત્ક્રાંતિ થાય. યાદ આવ્યું છે બધાને? 10મા ધોરણમાં આવી ગયું છે આ સિદ્ધાંત. બરાબર છે? કોણે સમજાવ્યો છે? ચાર્લ્સ ડાર્વિન. યાદ આવી ગયું ને? ચાર્લ્સ ડાર્વિન ભાઈ સમજાવી ગયા છે તમને આ. બરાબર છે? ઉત્ક્રાંતિનો સિદ્ધાંત. તો પર્યાવરણ પ્રત્યેની પ્રતિક્રિયા આપવા માટે જુદા જુદા પ્રકારના પરિપથનો ઉપયોગ કરે એવો એક આ પરિપથ છે. બરાબર છે? જીવનના વિવિધ તબક્કાઓમાં અલગ અલગ સંરચનાઓ બનાવે. જીવનના અલગ અલગ તબક્કાઓમાં અલગ અલગ પ્રકારની સંરચનાઓ જોવા મળે. દેડકો, દેડકાનું જીવન ચક્ર, પેલા ઈંડા, પછી ટેડપોલ. યાદ આવી ગયું ને? તો જીવનચક્રના તબક્કામાં એની સંરચના બદલાણી કે નહીં? તો એ ઘટનાક્રમ પણ શેનું ઉદાહરણમાં આવી શકે? પ્લાસ્ટિસિટી. જો એ જ તમે આ જુઓ, વ્યાખ્યા એના માટે લાગુ પડે. જીવનના વિવિધ તબક્કામાં વિવિધ પ્રકારની સંરચનાઓ બનાવે. સિમ્પલ. તો જ્યારે એ પાણીમાં હતું, ઈંડા હતા, પાણીમાં નીકળ્યું ત્યારે એમાં પૂંછડું હતું એટલે કે ટેડપોલ બન્યું. જ્યારે એને જમીનમાં જવું છે તો એને ઉપાંગની જરૂર પડી એટલે એને ઉપાંગો બનાવ્યા. પર્યાવરણ પ્રત્યેની પ્રતિક્રિયા આપવા માટે એને અલગ અલગ પ્રકારના પરિપથ અપનાવ્યા. આઈ હોપ આઈ એમ વેરી ક્લિયર અબાઉટ ઇટ. તો સેમ વસ્તુ અહીંયા વનસ્પતિના ઉદાહરણ તરીકે આપણે સમજવી છે. ઉદાહરણ તરીકે કપાસની અંદર, કોથમીર અથવા તો ધાણાની અંદર અને લાર્કસ્પર નામની વનસ્પતિમાં એક વિશેષ ઘટના બને છે જેને કહેવામાં આવે છે વિષમપર્ણતા. એટલે આનું ઉદાહરણ છે ઈ. ઓકે. વિષમ એટલે અલગ અલગ. પર્ણતા એટલે પર્ણ ના કદ અથવા તો આકાર, એના વિશેની વાત છે. તો પર્ણનો કદ અને આકાર અલગ અલગ હોય એ ઘટનાક્રમને વિષમપર્ણિતા કહેવાય. તો અલગ અલગ તબક્કાઓમાં, જીવનના અલગ અલગ તબક્કાઓની અંદર
જીવનના અલગ અલગ તબક્કાઓની અંદર પર્ણનો કદ ને આકાર ફરી જાય. કોથમીર કોને કોને નથી જોઈ? બધાએ જોઈ છે? ઓકે, ગુડ. હવે ખેતી કરતા હોય એના માટે ખાસ, અથવા તો ખેતી જેણે જોઈ હશે, ખાસ કરીને ધાણા અથવા તો કોથમીરની ખેતી, તો જ્યારે ધાણા કે કોથમીરનું છોડ ઉઈગો હોય ને, ત્યારે એના જે પાંદડા પહેલા પર્ણ આવે ને, પર્ણ જે અપરિપક્વ છે, આ અપરિપક્વ પર્ણનો આકાર કેવો હોય કોને ખબર છે? ખેતી સાથે સંકળાયેલા હોય એને તો ખબર હોવી જ જોઈએ, બરાબર છે. મોરબી સેન્ટરમાં છેલ્લી બેન્ચે હાથ ઉપર છે. હાવ જુનાગઢ સેન્ટરના હાથ મને દેખાય છે, ચિંતા ન કરતા. એટલે એવું નથી કે મોરબીનો છેલ્લે હાથ બોલો આમ કઈ એ દેખાઈ ગયો અને અમે ક્યારના આમ કરીને દેખાય તો અમે દેખાતા, એવું કઈ નથી. પણ બધાને થોડું થોડું ચાન્સ આપવો પડે ને. સર પંજાકાર, સોરી, પંજાકાર, પંજાકાર. ઓકે, હવે જુનાગઢને કઈ કેવું છે? સાદા પર્ણ જેવું, સપાટ ગોળાકાર. સપાટ ગોળાકાર. ઓકે, સૌથી કાચું હોય ને, હાવ કાચું, હજી બહેનું જ હોય તાજું, બરાબર છે, ત્યારે એનું પર્ણ કદાચ ભૂલથી જો તમને જોવા મળે તોની વાત છે, તંતુઓ જેવું હોય, તંતુમય, ઝીણા ઝીણા તાંતણા હોય, ગ્રીન કલરના, બરાબર છે, તંતુમય સંરચના હોય. પછી એ ફેરફાર થઈ અને સિંગલ પાંદડું સાદા પર્ણ જેવું થાય, અને પછી પંજાકાર તમે કહો છો એવું થાય. સો પેલા તંતુ થાય, પછી સિંગલ પંજો થાય, ને પછી ટ્રિપલ પંજો બને. જે મારી એક બાજુ તમને જે આ ડાયાગ્રામ જોવા મળે છે, આ કોથમીર અથવા તો ધાણાનું પાંદડું છે. તો શરૂઆતમાં એ સિંગલ પાંદડું આવું નાનકડું હોય, પછી એમાંથી રૂપાંતરિત થાય મોટું થાય અને એમાં ટ્રિપલ પાન બને. પણ આની પહેલાની અવસ્થા હોય, આ જે નાનું પાન છે ને એની પહેલાની અવસ્થા હોય તંતુમય હોય. તો એ દર્શાવે છે કે અલગ અલગ તબક્કામાં એનો સ્વરૂપ બદલે છે, રાઈટ. તો એ ઉદાહરણ અહીંયા આપ્યું છે. સેમ વસ્તુ જે જોવા મળે છે લાર્ક્સપર નામની વનસ્પતિમાં. જો આ છે ને, આ પહેલું ઉદાહરણ છે તમારું, બરાબર છે, આ પહેલું ઉદાહરણ છે, અને આ બીજું ઉદાહરણ છે. આમ છે એકચ્યુઅલી આકૃતિ તમારી. હાલો સર. હા, હલી ગયો, બોલો બોલો. સર તમે કીધું કે કોથમરીના પાંદડા જ્યારે નાના હોય ત્યારે તંતુમય હોય, એ તો દેશી કોથમરીમાં ન હોય? દેશી જોઈ ને કોથમરી અહીંયા ઉગી તો ઓફકોર્સ અહીંયા ઉગી બધી દેશી કોથમરી જોઈ બેટા. ઓકે, આપણે ક્યાં હતા? ઓકે, બે આકૃતિ તમને અહીંયા જે દર્શાવી છે એ આ પ્રકારની છે. હા હાલો. હા, હલી ગયો, બોલો બોલો. સર કોથમરી તો બે પ્રકારની હોય, દેશીના પાંદડા તંતુમય હોય ને ઓના પંજાકાર હોય, એવું ન હોય? શરૂઆત બંનેની તંતુમય સ્વરૂપે જ થાય છે, બરાબર છે. જનરલી જે તંતુમય તમે કહો છો, તંતુમય જે દેશી કોથમરી છે એ લાંબા સમય માટે તંતુમય રહીએ, અને જે આપણે ઓલી કઈ કહીએ ને દેશી સિવાયની હાઇબ્રિડ, બરાબર છે, જેમાં મોટા કોથમરીના પર્ણો આવે, એ ઝડપથી પંજાકાર થઈ જાય, એટલો ફરક. બાકી શરૂઆત બધાની આ જ રીતના થાય. હવે માણસ ગમે એવો છે, ચાઇનામાં જન્મે, આફ્રિકામાં જન્મે, યુરોપમાં જન્મે ત્યારે એવડો જ હોય, બરાબર છે. પછી જોઈ નેપાળમાં જન્મે તો ગમે એવડું, એ કદાચ 18 વર્ષનો થાય, 20 વર્ષનો થાય તો એવડો જ રહીએ, બરાબર છે. આ એના જેવું છે. કહેવાય તો માણસ બે એક જ જાત છે કોથમીરની જ, એટલે જીવન ચક્ર તો સમાન હોય, પછી એમાં ફેરફાર થોડો ઘણો પ્લસ માઇનસ એની હેબિટેટ, પર્યાવરણની પ્રતિક્રિયા, બરાબર છે, જે સમય એનો ઉદ્વિકાસ થયો હશે, જે પ્રકારની લાક્ષણિકતાઓ એની અંદર હશે, એ પ્રમાણે અલગ અલગ સ્વરૂપ હોઈ શકે એમ, બરાબર છે. ટૂંકમાં આપણે મેઇન ફોકસ આપણે એ કરવાનું છે કે અલગ અલગ તબક્કામાં અલગ અલગ સ્વરૂપ, બરાબર છે. તો આ જે પહેલું ઉદાહરણ અહીંયા ઉપરનું છે એને તમારે આમ ગણવાનું છે,
અને આ બીજું ઉદાહરણને તમારે આમ કરવાનું છે. તો આ પહેલું ઉદાહરણ શેનું છે? તો કે લાર્કસ્પરનું છે. આ પહેલું ઉદાહરણ જે ઉપર આપ્યું છે ને લાર્કસ્પર નામની વનસ્પતિનું છે. તો લાર્કસ્પર નામની વનસ્પતિમાં પર્ણ જ્યારે નાનું હોય ત્યારે આવું હોય, મોટું બને ત્યારે આવું બને. બરાબર છે? અને એ જ વસ્તુ જ્યારે આ બીજું ઉદાહરણ આપ્યું છે એ બટરકપ નામની વનસ્પતિનું છે. બટરકપ આ ઉદાહરણ. હવે એમાં શું નક્કી કર્યું? બટરકપનું જે અહીંયા ઉદાહરણ આપ્યું છે બટરકપનું, તો સ્થળજ નિવસન તંત્ર અને જલજ નિવસન તંત્ર, જો એ પાણીમાં ઉગશે તો અલગ સ્વરૂપની હશે, જમીન ઉપર ઉગશે તો અલગ સ્વરૂપની હશે. તો આ જે તમને દેખાય છે ફેલાયેલું ને મોટું પર્ણ, એ સ્થળજ વનસ્પતિ તરીકે જો એ વિકાસ પામશે તો જમીન ઉપર ઉગશે તો એનું પાંદડું આવું હોય, જો પાણીમાં ઉગશે તો એનું પાંદડું આવું થઈ જાય. બરાબર છે? વનસ્પતિ એક જ છે, જાત એક જ છે, પણ જે જગ્યાએ થાય એવું એ રૂપાંતરણ પામે. ઉદાહરણ તરીકે તમે અત્યારે એસીમાં સરસ મજાના બેઠા હો તો ખિલખિલાટ કરતા હો. બરાબર છે? એની બદલે તમે સ્પોર્ટ્સમાં હો અને આખો દિવસ તમારે પ્રેક્ટિસ કરવાની હોય ને તડકામાં હો એટલે ચામડીનો કલર રંગ કાળો થઈ જાય. ખબર છે ને? એમાં કરેક્ટ? તો એ પર્યાવરણની પ્રતિક્રિયા છે. એમ આ બે અલગ અલગ પ્રકારના વસવાટમાં જોવા મળે તો બે અલગ અલગ પ્રકારના સ્વરૂપ બનાવે. દેડકો સિમ્પલ પાણીમાં હોય તો કેના દ્વારા શ્વસન કરે? કોણ કહેશે? મોડાસા? ત્વચા. જામનગર જમીન ઉપર હોય તો? દેડકો જમીન ઉપર હોય તો કેના દ્વારા શ્વસન કરે? ત્વચા અને ફેફસા. ત્વચા અને ફેફસા બંને. ગુડ, વેરી ગુડ. તો જેવી પર્યાવરણ એવી એની પ્રતિક્રિયા. સજીવ તો એક જ છે પણ છતાં બે પ્રકાર. એમ સજીવ એક જ છે પણ જો એ સજીવ પાણીમાં હોય તો આવા પ્રકારના પાંદડા ઉત્પન્ન કરે, જમીન ઉપર હોય તો આવા પ્રકારના પાંદડા ઉત્પન્ન કરે. આ ઉદાહરણ શેનું છે? પ્લાસ્ટિસિટી ના વિષમપર્ણતા ના આ ઉદાહરણો બે અહીંયા રજૂ કરેલા છે. બરાબર છે? તો પ્લાસ્ટિસિટી અથવા તો સુઘટ્યતા. તો વનસ્પતિના જીવનમાં વૃદ્ધિ, વિભેદન, વિકાસ ખૂબ જ ગાઢ સંબંધ ધરાવતા ફેરફારો છે. શું કામ? કારણ કે વિકાસની પ્રક્રિયાના જ બે ભાગ છે, વૃદ્ધિ અને વિભેદન. બરાબર છે? વિકાસની જે પ્રક્રિયા છે કોઈ પણ સજીવમાં, ઇન્ક્લુડિંગ વનસ્પતિઓ, દરેક સજીવમાં એટલે કે વનસ્પતિઓ સહિત એટલે વનસ્પતિમાં પણ જો વિકાસની પ્રક્રિયા થતી હોય તો એ ઘણા બધા પરિબળો એની ઉપર અસર કરતા હોય. તો વનસ્પતિમાં બે પ્રકારના પરિબળ છે કે જે એને અસર કરે છે, એની જે વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયા છે એની ઉપર. એક પ્રકારના પરિબળનું નામ છે આંતરિક પરિબળ અને બીજા પ્રકારના પરિબળ છે એ છે બાહ્ય એટલે કે પર્યાવરણના પરિબળ. આ વનસ્પતિના પોતાના પરિબળ છે આંતરિક પર્યાવરણના. આ બાહ્ય પર્યાવરણના એટલે કે એના ફરતે જે વાતાવરણ છે એના પરિબળો છે. વનસ્પતિના પોતાના પરિબળો, આંતરિક પરિબળોના બે ભાગ છે. એક કોષના, કોષની અંદર કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રની અંદર જનીન. તો એની જનીનિક સંરચના જેવી હશે, જીનોટાઈપ જનીન પ્રકાર જેવો હશે એવા એના લક્ષણો એટલે કે ફિનોટાઈપ સ્વરૂપ પ્રકાર હશે. ધોરણ 10 ની અંદર સરસ મજાનો એક ટોપિક મેન્ડલ સાહેબ તમને સમજાવી ગયા હશે. બરાબર ને? આનુવંશિકતા અને ભિન્નતા. તો એમાં કેપિટલ ટી ને સ્મોલ ટી ને કેપિટલ ટી ને એવું કંઈક લખ્યું હશે. તમે યાદ છે? કોને કોને યાદ છે? હેન્ડ રેઇઝ કરો જોઈએ એટલે મને ખબર પડે. ઓકે,
તો કેપિટલ ટી લખતા તો એ છોડ કેવો હોય? ઊંચો છોડ હોય કે નીચો છોડ હોય? કોણ કહેશે? ઈડર સેન્ટર કી આ વખતે હાલો. ઊંચો છોડ. ઓકે, હવે ચાલુ રાખો. સ્મોલ ટી હોય તો ઓકે. હવે સમજો, જે કેપિટલ ટી છે ઓર કેપિટલ ટી છે ઓર સ્મોલ ટી છે, ઈ જે તમે લખ્યું, ઈ જે તમે અભિવ્યક્ત કરો ને, એ જે તમે લખો ને, એને એનો જનીન પ્રકાર કહેવાય. આ એની પાસે એવા જનીનો છે, જીનોટાઇપ અથવા તો જનીન પ્રકાર કહેવાય. પણ એને આધારે એ વનસ્પતિ કેવી બને છે, એનું સ્વરૂપ કેવું હશે? કાં તો ઊંચો છોડ હશે, કાં તો નીચો છોડ હશે. તો એને એનું સ્વરૂપ પ્રકાર એટલે કે ફિનોટાઇપ કહેવાય. લક્ષણ અભિવ્યક્ત થયું. બરાબર છે. ઉદાહરણ તરીકે, જ્યારે આપણે મકાન બનાવવું હોય તો મકાન બનાવવા માટે પહેલા પ્લાન પાસ કરાવવો પડે. કોને ખબર છે આ? ઓકે, પ્લાન પાસ કરાવવામાં, પ્લાન એટલે શું ખબર? નકશો બનાવે એન્જિનિયર. આર્કિટેક્ટ હોય ને, એ એક નકશો બનાવે પેપર ઉપર કે અહીંયા આ એક ફ્લોર, તો પહેલો ફ્લોર છે તો એમાં નીચે તમે એન્ટ્રી મારો એટલે આ જગ્યાએ ગેટ હશે, એન્ટ્રી ગેટ. મેઇન ડોર અહીંયા છે, પેલા લિવિંગ હોલ આવશે, એની સામે રસોડું આવશે, એની સામે ગેલેરી આવશે, વગેરે વગેરે. જેવો લે પછી આ પહેલો માળ, પહેલા માળમાં એક બેડરૂમ આમ બાજુ છે, બીજો બેડરૂમ, એવો નકશો બનાવે. તો નકશો બની ગયો એટલે મકાન બની ગયું એવું હોય? મેં નકશો બનાવ્યો એટલે મકાન બની ગયું એવું હોય? તો જનીન જે તમને મળે ને, જનીન તમને મળે ને, તમારા મા બાપ તમને આપે. કોણ આપે? આપણા માતા પિતા તમને જનીન આપે. તમારા માતા પિતા તમને આપે, બાજુવાળાના માતા પિતા બાજુવાળાને આપે, મારા માતા પિતા મને આપે. સિમ્પલ. તો આપણને શું મળે છે? નકશો મળે. બિલ્ડિંગ તો બનાવવી પડે. નકશો મળે છે કોને? ફલિતાંડ, યુગ્મનજને. કોને મળે છે? ફલિતાંડ, યુગ્મનજને મળે છે. આપે છે કોણ? અંડકોષ, શુક્રકોષ. કયા સ્વરૂપે? કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રની અંદર જનીન એટલે યા. જેવો નકશો હશે ને એવું બિલ્ડિંગ બને. તમારું બિલ્ડિંગ તમારા નકશા પ્રમાણે બન્યું, મારું બિલ્ડિંગ મારા નકશા પ્રમાણે બન્યું, બાજુવાળાનું બિલ્ડિંગ બાજુવાળાના નકશા પ્રમાણે બને. આઈ હોપ આઈ એમ વેરી ક્લિયર. રેડી? તો અહીંયા એ નકશો તો આવશે જ. એટલે સૌથી પહેલો એ અંદરનું પરિણામ, અંદરનું પરિબળ છે. અંતઃકોશીય એટલે કે જનીનિક પરિબળ. જેવો નકશો, જેવા જનીન એને મળ્યા હશે એવું ઈ સ્વરૂપ હશે. બીજું આંતરકોશીય. આંતરકોશીય એટલે કોષની બહારનું, વનસ્પતિના દેહની અંદરનું પણ કોષની બહારનું. કોષની બહાર એટલે કોષ જેનો સ્ત્રાવ કરે એ અંતઃસ્ત્રાવ. રેડી? વનસ્પતિના અંતઃસ્ત્રાવો માટે જે શબ્દ વપરાય એ શબ્દ મેં અહીંયા વાપરો છે. એને કહેવાય વનસ્પતિ વૃદ્ધિ નિયામક. અંતઃસ્ત્રાવ નહીં કહીએ આપણે. શું કામ નહીં કહીએ હમણાં આગળ કહું છું. બરાબર છે? તો આ બે આંતરિક પરિબળો છે. બાહ્ય પરિબળોને બધા ઓળખો જ છો. પર્યાવરણના બાહ્ય પરિબળોને તમે બધા ઓળખો જ છો. પ્રકાશ, બધા ઓળખે છે પ્રકાશભાઈને? હેન્ડ રેઝ કરો. ઓકે. તાપમાનને ઓળખો છો બધા? ઓકે. પાણીને ઓળખો છો બધા? ગુડ. ઓક્સિજનને ઓળખો છો બધા? વેરી ગુડ. પોષક દ્રવ્યોને ઓળખો છો બધા? ગુડ. વનસ્પતિ માટે પોષક દ્રવ્યો એટલે ખનિજ દ્રવ્યો. માત્ર ખનિજ દ્રવ્યો. યાદ રાખજો, હું વનસ્પતિના સંદર્ભે કહું છું. રેડી? તો આ બધા પર્યાવરણીય પરિબળો છે, આ બે વનસ્પતિના પોતાના પરિબળો છે. તો આપણે આની વાત અત્યારે નહીં કરીએ. શું કામ? ઓલરેડી આપણે જાણીએ જ છીએ, નાનપણથી જાણતા આવીએ છીએ, એટલે એની વાત કરવાની જરૂરિયાત નથી. પ્રાથમિકથી અત્યાર સુધીમાં ભણાવી દીધું છે તમને. બરાબર છે? આની વાત આપણે અત્યારે નહીં કરીએ કારણ કે ધોરણ 12 ની અંદર આવશે. બરાબર છે? તો હવે વૈધું કોણ? આ. તો હવે પછીનો આપણો ટોપિક આ છે. ક્લિયર થયું? રેડી? તો
વનસ્પતિની વૃદ્ધિ ઉપર અસર કરતા જે પરિબળો છે એનું જે આંતરિક પરિબળ છે કોષીય, પોતાનું આંતરકોષીય, એ વૃદ્ધિ અંતઃસ્ત્રાવો અથવા તો વૃદ્ધિ નિયામક તરીકે ઓળખાય. બરાબર છે? ઓકે, હવે મેં એક વર્ડ એટલે કે એક શબ્દને રિપ્લેસ કર્યો છે. રિપ્લેસ કર્યો છે એનો મતલબ થાય બદલ્યો છે. પ્રાણીઓ જે છે એમાં જે દૈહિક ક્રિયાઓ છે એટલે કે દેહ ધાર્મિક ક્રિયાઓ છે એનું નિયંત્રણ અને સહનિયમન બે રીતે થઈ શકે. બરાબર છે? એક છે રાસાયણિક રીતે અને એક છે ચેતાકીય એટલે કે ચેતા દ્વારા. હું પ્રાણીઓની વાત કરું છું, મહેરબાની કરજો, વનસ્પતિ અત્યારે નથી ડિસ્કશનમાં લીધી મેં હજી. બરાબર છે? આ બે પ્રકારના નિયમન થાય, એક ચેતાઓ દ્વારા, બીજું રસાયણો દ્વારા. આ રસાયણો એટલે બીજું કાંઈ જ નથી, અંતઃસ્ત્રાવો છે. ઓકે, આ બે પ્રક્રિયાઓમાં અથવા તો આ બે પદ્ધતિઓમાં મુખ્ય અને જૂની પદ્ધતિ જે પહેલા બનેલી પદ્ધતિ હશે એ કઈ હોવી જોઈએ તમારા મતે? ચેતાકીય પદ્ધતિ પહેલી હશે કે રાસાયણિક પદ્ધતિ પહેલી હશે ઉદ્વિકાસની દ્રષ્ટિએ? બાલાસિનોર સેન્ટર. રાસાયણિક. ઓકે, દાખલા તરીકે હું એવું કહું છું કે રાસાયણિક પદ્ધતિ પહેલી પદ્ધતિ છે ઉદ્વિકાસની દ્રષ્ટિએ. તો એવું હું શું કામ કહી શકું? વૈજ્ઞાનિક કારણ શું હોઈ શકે એનું? આપેલ વિધાન સમજાવો. બરાબર છે કે રાસાયણિક નિયમનની પદ્ધતિ પહેલા ઉત્ક્રાંતિ પામેલી છે. જુનાગઢ સેન્ટર. આપણા ડીએનએ પરથી કે ડીએનએ છે ને ઈ ઓલા ફોર્મમાં હોય ને, રાસાયણિક ફોર્મમાં, અંતઃસ્ત્રાવ ને બધું. ઓકે, બીજું કોઈ કારણ કોઈને ખબર હોય અથવા તો રંગસૂત્ર દ્રવ્ય. ચાલો, ત્રીજું કોઈ કારણ ખબર હોય તો કોઈને? રાજકોટ ગુરુકુલ, રંગીલું રાજકોટ. પ્રાણીઓ પહેલા જે સજીવો આવ્યા તેમાં ચેતાકોષોનો અભાવ હતો, પણ તેના છતાં પણ તેમાં નિયંત્રણ અને સહનિયમન થતું હતું. તો તેના માટે રાસાયણિક અંતઃસ્ત્રાવો જવાબદાર હોય જે પ્રાણીઓમાં આવ્યા. ગુડ, પરફેક્ટ આન્સર. બરાબર છે. ચેતાપેશીનો વિકાસ જ પ્રાણીઓએ કર્યો છે ને. એ બધાય પ્રાણીઓમાં ક્યાં છે? નિમ્ન કક્ષાના પ્રાણીઓમાં, દાખલા તરીકે હું સછિદ્રાની વાત કરું, સછિદ્રામાં ક્યાં ચેતાકોષ છે? બરાબર, એ પ્રાણીઓમાં હતો નહીં, પ્રાણીઓએ ઉદ્વિકાસ કર્યો છે. તો હું એની પહેલા નિયંત્રણ ને સહનિયમન થતું જ ન હોય. નિયંત્રણ ને સહનિયમન તો અમીબાથી ને થતું, અને એ તો બેક્ટેરિયામાં થાય છે. તો કઈ રીતે થતું હશે? ડેફિનેટલી રાસાયણિક રીતે. એટલે રાસાયણિક નિયમનની જે પ્રક્રિયા છે ને એ જૂની પ્રક્રિયા છે, અને ચેતાકીય નિયંત્રણની પ્રક્રિયા જે છે એ ઉદ્વિકાસિત છે. એટલે મેં તમને ઇન્ટેન્શનલી આ અહીંયા લીધો છે પોઈન્ટ. એટલે રાસાયણિક નિયમન, બરાબર છે, તો પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવ હોય, અંતઃસ્ત્રાવી ગ્રંથિ જેનો સ્ત્રાવ કરે છે એ રસાયણને અંતઃસ્ત્રાવ કહીએ આપણે. તો ગ્રંથિ હોવી જરૂરી છે ને? સમજાય છે હું જે કહું છું એ? ગ્રંથિ, અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી જો રસાયણ બનશે તો તમે અંતઃસ્ત્રાવ કહેશો ને. હવે હું વનસ્પતિમાં આવું તો વનસ્પતિ એમાં અંગો છે, અંગતંત્રો નથી. અંગતંત્ર હોય તો ગ્રંથિ હોય ને, એટલે એમાં ગ્રંથિઓ નથી.
એટલે અહીંયા ગ્રંથિનો અભાવ છે. ગ્રંથિ એટલે કેવી? બરાબર છે. ગ્રંથિ એટલે કેવી? જે આવા વિશેષ રસાયણો સ્ત્રાવ કરે છે એવી ગ્રંથિઓની વાત કરું છું. એનો અભાવ છે. રેડી? આ સમજાય છે? ક્યાંય તમે નહીં વાંચો કે વનસ્પતિની અંદર ફલાણી ગ્રંથિમાંથી ફલાણો સ્ત્રાવ થાય. હોય જ નહીં. ગ્રંથિઓ ના હોય વનસ્પતિઓમાં. બરાબર છે? ગ્રંથિનો અભાવ છે. ગ્રંથિનો અભાવ છે તો અંતઃસ્ત્રાવ તો હોય જ નહીં ને. એટલે ટેકનિકલી તમે એને અંતઃસ્ત્રાવ કહી શકતા નથી. રસાયણનો સ્ત્રાવ તો થાય છે. પોઈન્ટ ટુ બી નોટેડ. રસાયણનો સ્ત્રાવ તો થાય જ છે, પણ ગ્રંથિ દ્વારા નથી થતો. બરાબર છે? હવે એ રસાયણો વૃદ્ધિ અને વિકાસ માટે જવાબદાર છે, એટલે એને વૃદ્ધિના નિયામકો એવો શબ્દ વાપરો છે. વનસ્પતિ વૃદ્ધિના નિયામકો એટલે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો. જો તમારું હેડિંગ એવું હશે, જોઈ લ્યો તો બધા. પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર PGR, વનસ્પતિ વૃદ્ધિ નિયામકો. હેડિંગ મળી ગયું છે બધાને. ઉર્ફે વનસ્પતિના અંતઃસ્ત્રાવો. નોન ટેકનિકલી આપણે કહી શકીએ વનસ્પતિના અંતઃસ્ત્રાવો. ટેકનિકલી એ અંતઃસ્ત્રાવ છે નહીં. બરાબર છે? આઈ હોપ આઈ એમ વેરી ક્લિયર વિથ ધીસ કોન્સેપ્ટ. બધાને પરફેક્ટલી મગજમાં ઉતરી ગયેલું છે આ વિધાન મારું. તો એટલા માટે વનસ્પતિના અંતઃસ્ત્રાવોની જગ્યાએ હું શબ્દ વાપરીશ વનસ્પતિના વૃદ્ધિ નિયામકો. ઓકે. હવે વૃદ્ધિના નિયામકો જો ગ્રંથિમાંથી સ્ત્રવિત નથી થતા તો એનો સ્ત્રાવ કરશે કોણ? એ પણ અગત્યનો બીજો પ્રશ્ન બની જાય. બરાબર? ગ્રંથિ તો છે નહીં. તો આપણે યાદ રાખવાનું એ છે કે આમ અંદાજ આવે છે ક્યાંથી થતો હોવો જોઈએ એવું? જુનાગઢ. મે બી જલવાહક. ઓકે, મે બી જલવાહક. ગુડ. નેક્સ્ટ, બીજા કોઈને અંદાજ આવી શકે? મોરબી. મોરબી. મૂળ. ઓકે. રંગીલું રાજકોટ એવું લખેલું છે આમાં. રંગીલું રાજકોટ એવું લખેલું આવે છે. મૂળ. મૂળ. ઓકે. એનો મતલબ છે પ્રરોહ તંત્રમાં એ હશે જ નહીં, મૂળમાં જ હશે એવું થાય ને. નેક્સ્ટ, બાલાસિનોર સેન્ટર. મૂળ. ઓકે, ચલો આજથી આપણે યાદ રાખી લઈએ છીએ મૂળ હોય કે પ્રકાંડ હોય બંનેમાંથી એનો સ્ત્રાવ થશે, પણ જે ભાગમાંથી સ્ત્રાવ થશે એ ભાગનું નામ છે પહેલું અગ્રકલિકા, બીજું કક્ષકલિકા. ક્યાંથી સ્ત્રાવ થાય? એક અગ્રકલિકા, બીજું કક્ષકલિકા. ઓકે. અગ્રકલિકા અને કક્ષકલિકાની અંદર જે પેશી છે એ પેશીનું નામ શું છે? રાજકોટ. વર્ધમાન પેશી. યસ, વર્ધમાન પેશી. એટલે કે વર્ધમાન પેશીના કોષોમાંથી આ વનસ્પતિના જે અંતઃસ્ત્રાવો અથવા તો વૃદ્ધિ નિયામકો છે એનો સ્ત્રાવ થશે. ચાલો, યાદ રહી જશે બધાને? યસ ઓર નો? ગુડ. તો આ વનસ્પતિ વૃદ્ધિ નિયામકો ના સ્ત્રાવ કરવાની જવાબદારી એની અગ્ર અને કક્ષકલિકાઓની વર્ધમાન પેશીઓની છે. એની પાસે એવી ક્ષમતા છે કે આ પ્રકારના એ રસાયણો
વૃદ્ધિ નિયામકોને એ બનાવશે, એનો સ્ત્રાવ કરશે. જે પ્રકારે એની જરૂરિયાત છે, જેટલી એની જરૂરિયાત છે અને જેટલા વિવિધ પ્રકારના, આપણે હમણાં એના પ્રકારની પણ વાત કરવાની છે, એ બધા ઈ બનાવી શકે. બરાબર છે? ઓકે, તો લેટ અસ મૂવ ફોર કે એના પ્રકારો કયા કયા છે. વનસ્પતિ વૃદ્ધિ નિયામકો એટલે કે PGR વિવિધ રાસાયણિક સંઘટકો વાળા, સાદા એટલે કે સરળ સંરચના ધરાવતા, કોમ્પ્લેક્સ એકદમ જટિલ સંયોજનો નથી. વનસ્પતિમાં એ કેવા છે? સરળ એટલે કે સૂક્ષ્મ અણુઓ છે, નાના કદના અણુઓ, રાસાયણિક રીતે જટિલ નથી. રાસાયણિક રીતે કેવા છે? એ સાદા એટલે કે સરળ અણુઓ છે. બરાબર છે? સરળ, સાદા અને લઘુ એટલે કે સૂક્ષ્મ અણુઓ છે. આ ખાસ યાદ રાખવાનું. આપણા અણુઓ, આપણા જે રસાયણો છે, આપણા જે ઉત્સેચક હોય કે અંતઃસ્ત્રાવ હોય, આપણા ઉત્સેચક ને અંતઃસ્ત્રાવો એ નિયામકી રસાયણો કહેવાય. એનું કદ મોટું હોય, જટિલ અણુઓ છે. પણ વનસ્પતિમાં એ અણુઓ જટિલ નથી, સરળ અને સૂક્ષ્મ છે. આ ખાલી ડિફરન્સની વાત છે જે તમારે યાદ રાખવાનું છે. બરાબર છે? વૃદ્ધિ નિયામકો PGR, બરાબર છે, અલગ અલગ પ્રકારના જીવંત વનસ્પતિ દેહમાં કાર્યને આધારે બે ભાગમાં વિભાજિત થાય. કાં તો એ વૃદ્ધિ પ્રેરક છે અને કાં તો એ વૃદ્ધિ અવરોધક છે. બરાબર છે? કાં તો એ વૃદ્ધિ પ્રેરક છે અને કાં તો એ વૃદ્ધિ અવરોધક છે. હવે એનો મતલબ શું થાય? જેનો સ્ત્રાવ થાય અને વૃદ્ધિ વધે એને વૃદ્ધિ પ્રેરકો કહેવાય. અને જેના સ્ત્રાવને કારણે વૃદ્ધિ મર્યાદિત બની જાય, નિયંત્રિત બની જાય, વધતી અટકી જાય, એને વૃદ્ધિ અવરોધક કહેવાય. વૃદ્ધિ ઘટે નહીં કોઈ દી, વૃદ્ધિ અટકે એવું નામ આપણે વાપરવું પડે. બરાબર છે? વૃદ્ધિનું નિયંત્રણ કરે. તો વધતી જતી અટકાવે એના માટે શબ્દ વાપર્યો છે અવરોધક. રેડી? તો ચાલો આ બેયની ચર્ચા કરીએ. પહેલા છે વૃદ્ધિ પ્રેરકો. વૃદ્ધિ પ્રેરક ક્રિયાવિધિ સાથે એ સંકળાય છે, વૃદ્ધિને પ્રેરે છે, વધારે છે. જેમ કે એમાં વૃદ્ધિ પ્રેરકો દ્વારા કામ કયા કયા થાય? પહેલું, કોષ વિભાજન કરાવશે, એટલે 1 માંથી 2 કોષ, 2 માંથી 4 કોષ, 4 માંથી 8 કોષ. બરાબર છે? બીજું, કોષનું વિસ્તરણ. અને ત્રીજું, નિર્માણની રીત, એટલે કે નવા નવા પ્રકારની રચનાઓ. ફળની જરૂરિયાત હોય તો ફળ બને, પુષ્પની જરૂરિયાત હોય તો પુષ્પ બને, પર્ણની જરૂરિયાત હોય તો પર્ણ બને, શાખાની જરૂરિયાત છે તો શાખા બને. નિર્માણની રીત. પછી આવર્તનીય વૃદ્ધિ, જલાનુવર્તન, પ્રકાશાનુવર્તન. બરાબર છે? આવર્તનીય વૃદ્ધિ, પુષ્પ સર્જન, ફળનું નિર્માણ, બીજનું નિર્માણ વગેરે જેવી ક્રિયાવિધિઓ જે પ્રેરે છે એ બધાને વૃદ્ધિ પ્રેરકો કહેવાય. થમ્સ અપ. ઓકે, હવે વૃદ્ધિ અવરોધક કોને કહેવાય? તો ઘા રૂઝાવાની ક્રિયા. તમે ડાળી તોડી નાખી, ડાળી તોડી નાખી, એ ભાગ ઓપન, ખુલ્લો થઈ ગયો. બરાબર છે? તો એમાં રૂઝ આવવાની ક્રિયા. બીજું, જૈવિક કે અજૈવિક તાણ, પાણીનો અભાવ હોય, જમીનમાં પોષક દ્રવ્યોનો અભાવ હોય, તીવ્ર સૂર્યપ્રકાશ છે તો ત્યારે પર્ણરંધ્રો બંધ થઈ જાય. કોને યાદ છે પ્રકાશ સંશ્લેષણમાં આવ્યું હતું? તીવ્ર સૂર્યપ્રકાશ જ્યારે હોય ત્યારે પર્ણરંધ્ર બંધ થઈ જાય, ખુલવા બંધ થવાની પ્રક્રિયા અટકે. ઓકે, તો એ પ્રકાશ જે છે એ વધી ગયો એટલે કે પર્યાવરણીય પરિબળો કેવા બન્યા? પ્રતિકૂળ બન્યા. તો એવા સમયે કામ અટકાયું ને, પ્રકાશ સંશ્લેષણ અટકાવી દીધું. હા કે ના? તો અટકાવી દેવાની ક્રિયાને શું કહેવાય? અવરોધ. પૂરું. એને અવરોધક કહેવાય. તો જૈવિક કે અજૈવિક તાણ સામે પ્રતિક્રિયા આપવામાં મહત્વનો ભાગ ભજવતા હોય એને કહેવાય વૃદ્ધિ અવરોધક. તેઓ વૃદ્ધિ અવરોધક ક્રિયાવિધિ સાથે સંકળાયેલ છે. ઉદાહરણ તરીકે સુષુપ્તતા. બીજ બને, બીજની અંદર ભ્રૂણ પરિપક્વ બને એટલે બીજ સુષુપ્ત બની જાય. કોને યાદ છે
આ ઘટનાક્રમ મેં સમજાવ્યો તો ઈ ઓકે રાઈટ. સુષુપ્તતા. બીજું પતન. તમને યાદ હોય તો તમે જ મને લગભગ એકાદી વાર કોઈ કે જ્યારે દ્વિતીય વૃદ્ધિની વાત કરી હતી કે પર્ણમાં દ્વિતીય વૃદ્ધિ થાય કે ન થાય, ત્યારે તમારામાંથી જ એક જવાબ મને મળ્યો હતો કે પર્ણમાં દ્વિતીય વૃદ્ધિ એટલા માટે ન થાય કે પર્ણ તો ખરી જાય. યાદ આવ્યું? રાઈટ. પુષ્પ છે, પુષ્પ ખરી જાય, પર્ણ ખરી જાય. એ જે ખરવાની ક્રિયાવિધિ છે ને એને શું કહેવાય? પતન. તો એ ખરવાની ક્રિયાવિધિમાં જે ભાગ ભજવે છે એ અવરોધક છે. બરાબર છે. એબ્સિસિક એસિડ વનસ્પતિની વૃદ્ધિ નિયામક. આ સમૂહમાં એબ્સિસિક એસિડ આવે અવરોધક તરીકે. બરાબર છે. આમાં 3 છે, ઓક્ઝિન, જિબ્રેલિન અને સાઇટોકાઇનિન. એવા 3 છે. કોણ? વૃદ્ધિ પ્રેરકો. આઈ રિપીટ, ઓક્ઝિન, જિબ્રેલિન અને સાઇટોકાઇનિન 3 છે. ક્લિયર થઈ ગઈ વાત? હા કે ના? ઓકે. પછી વૃદ્ધિ અવરોધક કોણ છે? એબ્સિસિક એસિડ. કોણ છે? એબ્સિસિક એસિડ. અને હજી એક રહી ગયો, તો એના માટે એક સરસ મજાનો શબ્દ જો અહીંયા વિચિત્ર મૂક્યો છે, વાયુમય પીજીઆર. એનું પોતાનું રાસાયણિક સ્વરૂપ ઘન, પ્રવાહી અને વાયુ છે. વાયુમય પીજીઆર છે. આ બધા પ્રવાહી સ્વરૂપે છે. બરાબર છે. આ વાયુમય છે. અને એ 5મા નંબરનું છે ઇથિલિન. બરાબર છે. ઇથિલિન છે. હવે ઇથિલિન પાછો કેવો છે? ડબલ ઢોલકી. હે ને? ડબલ, બે પક્ષમાં બોલે. આ પક્ષમાંય બોલે ને આ પક્ષમાંય બોલે. એની અસર એવી છે, સંયુક્ત અસર દર્શાવે. જો અહીંયા લખેલું છે, કોઈ પણ સમૂહની સાથે બંધ બેસે, બેયની હારે હારા સંબંધ છે એને. બરાબર છે. પણ વૃદ્ધિની પ્રક્રિયાને વ્યાપક રીતે અવરોધે, એટલે કે વૃદ્ધિ અવરોધક તરીકેનું કાર્ય એનું વધારે છે. એન્ટી હીરો ઇફેક્ટ કહેવાય એને. કેજીએફ કોણે જોયું છે? ઓય બધાએ જોયું છે. રોકી ભાઈ, હે ને? આમ જોવા જઈએ તો આપણા માટે હીરો છે, પણ એમાં એને કઈ હીરો જેવા કામ તો નથી જ કર્યા, હે ને? માણસોને મારી નાખવા, જેમ ફાવે એમ કૌમેને ઉલાડી દેવા, ઈ કામ તો વિલનનું જ છે ને, હે ને? તો એવા જે રોલ છે ને એને એન્ટી હીરો કહેવાય. એન્ટી હીરો કે વિલનનું કામ કરી અને હીરો બનવું એમ. એટલે ઇથિલિન ઈ પ્રકારનું છે. કામ એનું છે વૃદ્ધિ અવરોધક તરીકેનું, પણ ઈ કામ કરવા માટે એ વૃદ્ધિ પ્રેરે છે. ઉદાહરણ તરીકે જો હવે સમજાવું તમને, કોઈ પણ ફળ છે, ફળ, ચાલો બધાનું ધ્યાન અહીંયા, કોઈ પણ ફળ છે, કાચું હોય ને એટલે એનો સ્વાદ કડવો હોઈ શકે, તુરો હોઈ શકે, મોળો હોઈ શકે, ખાટો હોઈ શકે, ટૂંકમાં નો ભાવે એવો હોય. જનરલી પ્રાણીઓને અને કીટકોને અમુક તો પ્રજાતિ એવી છે કે જેને ખાટું જ ભાવતું હોય, કાચી કેરી જ ભાવે. તો શું કરવાનું? કોને કોને ભાવે છે એમાં હું છું હોય. તો આમલી ભાવતી હોય, હે ને? લીંબુ ભાવતા હોય. આ હા, અત્યારે મોઢામાં પાણી આવે છે, હે ને? ચાલો, તો કહેવાનો મારો મતલબ એવો છે, ઈ પાકા થાય એટલે ઈ ગમે એવું કડવું હશે કે ખાટું હશે, અલ્ટિમેટલી બની જાય મીઠું, ગળ્યું બની જાય. ઈ ગળ્યું બને છે ઈ પરિપક્વન થયું. પરિપક્વન શું થયું? પરિપક્વન. પરિપક્વન એટલે શું? વૃદ્ધિ થઈ એની. પરિપક્વન જો ક્યાં ગઈ છે? આવી રહ્યું ફળ નિર્માણ. યાદ આવ્યું? જો આવી રહ્યું અહીંયા લખેલું છે ફળ નિર્માણ. તો ફળ પકવવાની ક્રિયા. ફળ પકવવાની ક્રિયા કોની છે ખબર? આની છે, ઇથિલિનની. તો ઇથિલિન ફળ પકાવે છે, તો એ ફળ નિર્માણની પ્રક્રિયામાં ભાગ લે છે કે નહીં? હવે પકાવે છે શું કામ ખબર છે? એ પાકે તો તમારા મોઢામાં પાણી આવે, અને તમારા મોઢામાં પાણી આવે તો ઓલો ગડબો લ્યો તમે, અને તો તમે આમ કરીને ફળ પાડી અને ખાવ. જો તમે ખાવ તો તમે ગોટલું તમે ફેંકી દો. ગોટલું ફેંકાય તો નવી વનસ્પતિ ઉત્પન્ન થાય.
ઓર એલ્સ કોઈ પ્રાણી આવે, કોઈ અન્ય જેને કહેવાય કીટક આવે, એને ખાય અને એ ફળ નીચે પડે. નીચે પડે એટલે હમણાં જ મેં કીધું હતું પતન. યાદ આવી ગયું? પતન કોનું કામ છે? અવરોધન. તો એ બેય કામ કરે. જો ફળને પકાવે પણ છે અને ફળને પતનમાંય લઈ જાય છે. એ બેય કામ કોનું છે? ઇથિલિન. તો પતન માટે થઈ અને એ ધંધો કરે છે. એટલે બેયની હારે સંકળાયેલ છે. પણ છેલ્લું રિઝલ્ટ શું છે? પતન. છેલ્લું રિઝલ્ટ શું છે? પતન. એટલે એને મેઇનલી કોની હારે ગણવામાં આવે? વૃદ્ધિ અવરોધક તરીકે ગણવામાં આવે છે. આઈ હોપ આઈ એમ વેરી ક્લિયર વિથ ધીસ. રેડી? ઇથિલિનને ભલે સારું કામ કરે છે છતાં એને વિલન તરીકે જ ચિત્રો છે આપણે. એનું રીઝન એ છે કે એ વૃદ્ધિ કરાવે છે પણ અંતે તો ખેરવવા માટે જ કરાવે છે, એટલે એ અવરોધક તરીકે ગણવામાં આવશે. હા, રાસાયણિક સ્વરૂપે એ વાયુમય છે. એકમાત્ર એવો છે અંતઃસ્ત્રાવ 5 માંથી કે જે વાયુમય છે, અને એ છે ઇથિલિન. બરાબર છે? તો આવા 5 જે ઘટકો છે, 5 પ્રકારના જે રાસાયણિક પદાર્થો છે, એની આપણે જે વાત છે એ આના પછીના લેક્ચરમાં આગળ વધારશું. બરાબર છે? ઓક્ઝિન સૌથી પહેલા છે, એટલે ઓક્ઝિનથી આપણે આ વાતને આગળ વધારીએ છીએ. બરાબર છે? સો ટેક કેર એન્ડ હેવ એ નાઇસ ટાઈમ.